સિલ્વરની જે સપ્લાય છે એ બહુ લિમિટેડ સપ્લાય છે. સપ્લાય એઝ ઇટ ઇઝ જ્યુ છે, ડિમાન્ડ ઓલમોસ્ટ 10x ટાઈમ્સ વધી ગઈ છે. સિલ્વરના પ્રાઇસીસમાં બહુ ઓછા ટાઈમમાં આટલો બધો વધારો થયો તો એનું રીઝન શું હોય છે? સિલ્વર પહેલા એઝ અ લક્ઝરી પ્રોડક્ટમાં ગણવામાં હતું, હવે એ એઝ અ કોમોડિટી બની ગઈ છે. જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ સિલ્વર પર ચર્ચા એપિસોડ 1. આજે જ્યાં જુઓ ત્યાં એક જ વસ્તુની ખાલી ચર્ચા છે, ધેટ ઇઝ સિલ્વર. તો સિલ્વર અચાનક કેમ આટલું સેન્સેશન બની ગયું? પછી એ ઇન્વેસ્ટમેન્ટમાં હોય, ફેશનમાં હોય કે પછી કસ્ટમર રિક્વાયરમેન્ટ્સમાં? લેટ્સ ફાઇન્ડ આઉટ. આજે આપણી સાથે છે ધવલ આડેસરા ફ્રોમ પોપ્યુલર ધ જ્વેલર્સ, કે જે રાજકોટની સિલ્વર જ્વેલરી માર્કેટમાં 65 યર્સની લેગેસીને કેરી ફોરવર્ડ કરે છે. હાવ આર યુ ધવલભાઈ? હાય હેમાંગ, આઈ એમ ગ્રેટ. નાઇસ. અત્યારે સિલ્વરનો માહોલ બહુ ગરમ ગણી શકાય? બહુ ગરમ છે, લાવા બની ગયું છે સિલ્વર. ઓકે, અત્યારે એપ્રોક્સ શું ભાવ ચાલતો હશે સિલ્વર? સિલ્વર અત્યારે એપ્રોક્સિમેટલી 2,50,000 પ્લસ ટ્રેન્ડ કરે છે. એકચ્યુઅલ રેટ્સ હું તમને કહીશ તો યુ વુડ બી શોક્ડ. આ વિડીયો પત્તા સુધી સિલ્વર બીજું 10,000 વધી જશે એવી શક્યતા બી છે. માય ગોડ. તો છેલ્લા 6 મહિનામાં કેટલો વધારો થયો છે સિલ્વરની પ્રાઇસ? આપણે અરાઉન્ડ 6 to 8 મંથ્સનો ટાઈમ ફ્રેમ લઈએ તો સિલ્વર 6-1 મહિના પહેલા 1 લાખ પર કેજી એ ટ્રેન્ડ કરતું હતું. જે જ વસ્તુ આજે 2,50,000 પ્લસ ટ્રેન્ડ કરે છે, એટલે ઓલમોસ્ટ 150% નો ઇન્ક્રીમેન્ટ જોવા મળ્યો છે લાસ્ટ 6 મંથ્સમાં સિલ્વર. અને આપણે છેલ્લા 10 દિવસની વાત કરીએ તો એમાં જે કાંઈ વર્લ્ડ ડાયનેમિક્સ ચાલે છે એ પ્રમાણે 60,000 રૂપિયા સિલ્વર વધ્યું છે પર કેજી છેલ્લા 10 જ દિવસમાં? છેલ્લા 10 જ દિવસમાં. ઓહો. તો સિલ્વરના પ્રાઇસીસમાં બહુ ઓછા ટાઈમમાં આટલો બધો વધારો થયો તો એનું રીઝન શું હોઈ શકે? અત્યારે આપણે જે વર્લ્ડ ડાયનેમિક્સ જોઈએ ને તો સિલ્વરના પ્રાઇસીસ જે છે એ ઘણા બધા ફેક્ટર્સના કારણે વધે છે. ફર્સ્ટલી સિલ્વરનો જે ઇન્ડસ્ટ્રીયલ યુઝ છે એ પહેલાં કરતાં અત્યારે ઘણો બધો ફોલ્ડ ઇન્ક્રીઝ થયો છે. તમે ઇવી વ્હીકલ્સ કહો, સોલાર પેનલ્સ કહો, ઇવન કસ્ટમરની જ્વેલરી રિક્વાયરમેન્ટ્સ કહો, આ બધી વસ્તુમાં સિલ્વરનો યુઝેજનો ઇન્ક્રીમેન્ટ બહુ થયો છે. સાથે સિલ્વરની જે સપ્લાય છે એ બહુ લિમિટેડ સપ્લાય છે. સપ્લાય એઝ ઇટ ઇઝ જ્યુ છે, ડિમાન્ડ ઓલમોસ્ટ 10x ટાઈમ્સ વધી ગઈ છે. એટલે આના લીધે આપણને સિલ્વરના રેટ્સમાં ઇન્ક્રીમેન્ટ જોવા મળે છે અત્યારે. તો આ રેટ્સમાં જે ઇન્ક્રીમેન્ટ આવ્યું છે એના હિસાબે સિલ્વરનું સેલિંગ કહી શકો કે એ કઈ વસ્તુઓમાં ફેરફાર આવ્યો છે, એની ઇફેક્ટ આવી છે? જેમ કે એની પ્રાઇસ વધી છે તો કોઈ પણ જ્વેલરી કે વસ્તુ છે એનો વેઇટ ઓછો કરીને લોકો સેલ કરે છે, કે એની ટૂંકમાં સેલિંગ ઉપર કઈ રીતે અસર આવી છે? અત્યાર સુધી આપણે વાત કરીએ ને હેમાંગભાઈ તો કસ્ટમર્સના માઇન્ડમાં સિલ્વરની જે એક ઇમ્પ્રેશન હતી એ છેલ્લા 6-8 મહિનામાં સૌ ફરી ગઈ છે. સિલ્વર પહેલા એઝ અ લક્ઝરી પ્રોડક્ટમાં ગણવામાં થતું, હવે એ એઝ અ કોમોડિટી બની ગયું છે. એનું ટ્રેડિંગ બી એઝ અ કોમોડિટી અત્યારે થાય છે. ઇન્વેસ્ટર્સના માઇન્ડમાં બી સિલ્વર અત્યારે બહુ વન ઓફ ધી હોટેસ્ટ કોમોડિટી પ્રોડક્ટ્સમાંથી એક બની ગયું છે. જ્યારે આપણે કસ્ટમર્સની વાત કરીએ તો સિલ્વરના જેમ પ્રાઇસ વધે છે સાથે સાથે ગોલ્ડના બી પ્રાઇસ એટલા જ વધે છે. તો સિલ્વર આપણે એઝ એન ઓલ્ટરનેટિવ ઓપ્શન તો ન કહી શકીએ ગોલ્ડમાં, બટ એઝ એન ઓપ્શન કહી શકીએ કે જ્યાં તમારે નાના મોટા પ્રસંગ છે ત્યાં ગોલ્ડમાં જે રીતની જ્વેલરી બનતી હતી અત્યારે સિલ્વરમાં બી એ જ રીતની જ્વેલરી બને છે, તો એઝ એન ઓપ્શન કન્સિડર કરી શકે છે લોકો. બાઇંગ પેટર્ન્સની વાત કરીએ તો ડેફિનેટલી જે સિલ્વરના પ્રાઇસીસ વધ્યા છે એના હિસાબે કસ્ટમર્સના અમુક બજેટ્સ બી હિટ થયા છે. કે પહેલા જે લોકો બહુ મોટી ક્વોન્ટિટીઝમાં સિલ્વર પરચેસ કરતા કસ્ટમર્સ, આજે એ લોકોના પરચેસિંગ પાવરમાં થોડો ઘણો ડિફરન્સ આવ્યો છે. સેકન્ડલી જે વસ્તુઓ કસ્ટમર્સને પહેલા પરચેસ કરતા એમાં બી ઘણી બધી એ લોકોની શોપિંગ પેટર્ન્સમાં અત્યારે અમને ચેન્જીસ જોવા મળે છે. તો આ લગ્ન પ્રસંગમાં એમ બધી દેવા લેવાની જે બહુ બધી વસ્તુઓ હોય તો ડુ યુ ફીલ કે તમે ચેન્જ નોટિસ કરો છો કે ભાઈ પહેલા બહુ બધું સોનું દેતા તો હવે ક્યાંક ને ક્યાંક સોનું કોમ્પ્રોમાઇઝ કરીને લોકો સિલ્વર ઉપર ટ્રાન્સફર થાય છે? અત્યારે આપણે હેમાંગભાઈ માહોલ જોઈએ ને તો ડેસ્ટિનેશન વેડિંગના માહોલ્સ છે, પ્રી ડેસ્ટિનેશન શૂટ્સ કરવા છે બધાને. હવે આવા માહોલમાં ગોલ્ડ બિંગ અ વેરી કેપિટલ ઇન્સેન્ટિવ પ્રોડક્ટ બની ગયું છે અત્યારે, તો એનું મતે એના સાથેના જે એસોસિએટેડ રિસ્ક ફેક્ટર છે એ બી બહુ વધારે છે. તમે પોતે તમારા ફેમિલી સાથે ટ્રાવેલ કરો છો 300 જણાને 200 જણાને લઈને, તો યુ વુડ બી થિંકિંગ કે ભાઈ આટલું રિસ્ક લઈને આપણે ક્યાંય ટ્રાવેલ નથી કરવું. તો ધેટ્સ વેર સિલ્વર કમ્સ ઇન ટુ પિક્ચર, કે જ્યાં તમને સિમિલર ડિઝાઇન્સમાં ઘણા બધા ઓછા બજેટમાં તમારી જે કાંઈ ટેસ્ટ છે એ સેટિસ્ફાઈ થઈ જાય છે, તમારી નીડ્સ છે એ સેટિસ્ફાઈ થઈ જાય છે. તો ડેફિનેટલી હવે સિલ્વરમાં બી એટલું લોકો
પરચેઝિંગ કરવામાં ઈચ્છા રાખે છે. જ્યારે કોઈ પણ કસ્ટમર સિલ્વર જ્વેલરી લેવા માટે આવે છે સ્પેશિયલી ફોર ધ વેડિંગ પર્પઝ, તો એ લોકોનું એવું માઇન્ડસેટ હોય છે કે મને સોના જેવી દેખાય એવી મને જ્વેલરી આપો, કે દે ફીલ પ્રાઉડ ટુ વેર સિલ્વર? અત્યારે આઈડિયલી જોઈએ ને હેમાંગભાઈ, તો પીપલ વિલ વોન્ટ સમથિંગ ડિફરન્ટ. એ લોકોનો ટેસ્ટ એવો નથી કે આપણે ભાઈ ગોલ્ડ લાઇક જ્વેલરી જ પહેરીએ. તમે એમને કંઈક અલગ આપો, કંઈક ડિફરન્ટ આપો, કંઈક યુનિક આપો, એટલે એ લોકો બાય કરવાના જ છે. પછી એ સિલ્વર બેઝડ પોલિશમાં હોય, ગોલ્ડન બેઝડ પોલિશમાં હોય કે બીજું કોઈ બી પોલિશ હોય. વિચ મીન્સ કે અત્યારે સિલ્વરને એક ફેશન સ્ટાન્ડર્ડ સેટ કરતું હોય એવું ગણી શકાય કે ભાઈ વધારે યુનિક જ્વેલરીઝ ને એ બધી વસ્તુઓ છે મોર ધેન ગોલ્ડ. સિલ્વરમાં લોકોને અફોર્ડેબલ પણ રહે છે અને કદાચ નવી વેરાયટીઝ પણ સિલ્વરમાં વધારે આવતી હશે. ડેફિનેટલી. જો ગોલ્ડ જે છે ને, ઇટ કેન નોટ બી રિપ્લેસ્ડ, કારણ કે એમની સાથે આપણા કન્ટ્રી ઇન્ડિયાની વાત કરીએ તો ઘણા બધા ટ્રેડિશન્સ જોડાયેલા છે, ઘણા બધા ઇમોશન્સ જોડાયેલા છે. બટ કન્સિડરિંગ કે રેટ્સ હવે એટલા બધા વધે છે કે મિડલ મેન માટે એ વસ્તુ પરચેસ કરવી આઉટ ઓફ બજેટ જાય છે. તો ડેફિનેટલી ધેટ્સ ધ ટાઈમ વેર સિલ્વર કમ્સ ઇન ટુ પિક્ચર. કે સિલ્વર ઈ ટાઈપનું તમને સેટિસ્ફેક્શન કદાચ ગોલ્ડ જેવું આપે ન આપે, બટ એટલીસ્ટ શોર્ટ ટર્મ માટે તમારી જે નીડ્સ છે એ 100% ફૂલફિલ કરી શકશે. અને સેકન્ડલી કે અત્યારનું જે કાંઈ યુથ છે, they are very reluctant to get stuck with one piece of jewelry. એ લોકોને એવું જોઈએ છે કે every 6 months they own a different set of jewelry. હવે સેમ વસ્તુ ગોલ્ડમાં કરવું, that's quite difficult. એટલે સિલ્વરમાં એ વસ્તુ તમે કરો, 6 મહિને એક જ્વેલરી પહેરો, એને પાછું રિસાયકલ કરી રિસેલ કરીને બીજી જ્વેલરી પાછી ઓન કરો, તો એમાં એટલો માણસોને સંશય નહીં રહે જેટલો ગોલ્ડમાં રહેશે. તો ડેફિનેટલી યસ, સિલ્વરમાં એ ટાઈપમાં કસ્ટમર્સ વળે બી છે. ઇવન આજના ટીનેજર્સ જે છે, જે યુથ છે, જે જેનઝી આપણું જનરેશન છે, એ લોકોને બી સિલ્વરની લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જ્વેલરી પહેરવી ગમે છે. તો લોકોનું યુઝ્યુઅલી છે ને પહેલા એવું માઇન્ડસેટ હતું કે ગોલ્ડ જ્વેલરી પહેરી હોય ને તો દે ફીલ પ્રાઉડ, કે એક સ્ટેટસ સિમ્બોલમાં કન્સિડર થતું એમ. તો એ માઇન્ડસેટ જે છે લોકોનું, કે અત્યારે લોકો પેલા સિલ્વર જે પહેર્યું હોય ને તો એમ થાય કે ભાઈ આ ચાંદી પહેરી છે એમ, ટૂંકમાં દે ડોન્ટ ફીલ પ્રાઉડ. તો એ માઇન્ડસેટ જે છે, એ સ્ટેટસનું માઇન્ડસેટ જે છે સિલ્વર સાથેનું, એ ચેન્જ થયું એવું તમને લાગે છે? ચેન્જ થયું છે, બટ એ ટ્રાન્ઝેક્શન ફેઝમાં છે. ડેફિનેટલી 1 year 2 year ડાઉન ધ લાઇન જેમ સિલ્વર પ્રાઇસીસ વધશે હજી, બિકોઝ ધીસ ઇઝ નોટ ધ સ્ટોપ. સિલ્વર ઇઝ જસ્ટ ગેટિંગ સ્ટાર્ટેડ. ત્યારે ડેફિનેટલી એ બી એક સ્ટેટસ સિમ્બોલ તરીકે દેખાશે, બિકોઝ આપણે ઓવર ધ યર્સ જોઈએ તો ગોલ્ડ અને સિલ્વર એ બે જ એવી પ્રેશિયસ મેટલમાં રહ્યું છે જેની સાથે ઇમોશન્સ લોકોના જોડાયેલા છે. તો ડેફિનેટલી ગોલ્ડને રિપ્લેસ ક્યારેય નહીં કરી શકે. દેટ ઇઝ વન થિંગ આઈ વુડ લાઈક ટુ એડવોકેટ. બટ યસ, ડેફિનેટલી એક એઝ એન ઓલ્ટરનેટિવ ઓપ્શન, કે જ્યાં ગોલ્ડ પરચેસ કરવામાં લોકોને પ્રોબ્લેમ થતો હોય ડ્યુ ટુ બજેટ, નોટ ડ્યુ ટુ ડિઝાઇન્સ ઓર એનીથિંગ એલ્સ, બટ ડ્યુ ટુ બજેટ કન્સ્ટ્રેન્ટ્સમાં જે લોકો રહીને ગોલ્ડ પરચેસ કરતા હોય એમના માટે સિલ્વર એક વાયેબલ ઓપ્શન 100% છે. વિચ મીન્સ કે ગોલ્ડ એન્ડ સિલ્વર કેન નોટ બી કમ્પેર્ડ, બટ એટલીસ્ટ અત્યારે જે લોકો સિલ્વર પહેરે છે દે ઓલ્સો કાઇન્ડ ઓફ ફીલ કે થોડું ફેશનેબલ લાગે છે, થોડું સારું લાગે છે, અને દે ડોન્ટ ફીલ લાઈક કે કાંઈ નોર્મલ એક્સેસરીઝ કરતા સિલ્વર પહેરે તો એ લોકોને અત્યારે વધારે સારું લાગે છે. ડેફિનેટલી. ઇવન આપણું જેનઝી જે આજનું જનરેશન છે, દે આર મોર ઇન્ક્લાઇન્ડ ટુવર્ડ્સ બાઇંગ સિલ્વર, બિકોઝ એક તો બજેટ ફ્રેન્ડલી છે એમના માટે, પોકેટ ફ્રેન્ડલી રેટ્સ ઉપર અવેલેબલ છે, અને એવી ડિઝાઇન્સ આવે છે કે દે આર ક્વાઇટ અટ્રેક્ટિવ. ઇમ્પોર્ટેડ જ્વેલરી જે અત્યારે સિલ્વરની આવે છે, ઇટ હેઝ અ મેસિવ માર્કેટ inside India, outside India. So that is a way silver is making space in people's mind. So now, main and important question, considering all the industrial usages, considering all the wedding purpose uses, અને ઇન્વેસ્ટમેન્ટ કે વોટેવર બધા યુઝીસ આપણે કન્સિડર કરીએ, તો સિલ્વરને ફ્યુચર વેલ્થ ક્રિએશન માટે કેટલું ઇમ્પોર્ટન્ટ ગણી શકાય ફોર એવરી પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ, અને એ લોકોને વેલ્થ ક્રિએશન માટે સિલ્વરમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે કેમ, અને સિલ્વરનું પ્રાઇઝિંગનું ફ્યુચર તમે શું પ્રેડિક્ટ કરો છો? અમને વર્ષોથી આ બાપ દાદા અમને કહીને રાખ્યું છે કે સોનું અને ચાંદી એ એવી મૂડી છે ને કે જ્યારે ઘટશે નહીં તમારે. ભલે માર્કેટના ઉતાર ચઢાવ સાથે પ્રાઇઝીસમાં ડિફરન્શિએશન આવશે, બટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ યુ વિલ નેવર બી મેકિંગ એની લોસ ઇન સિલ્વર. તો ગોલ્ડ અને સિલ્વર જે છે એ હંમેશાથી વેલ્થ ક્રિએશન રહ્યું જ છે. અત્યારે એનો હાઇપ એટલા માટે છે બિકોઝ સિલ્વર હેઝ સડનલી શોન સચ અ સ્ટીપ રાઇઝ ઇન પ્રાઇઝીસ, એટલા માટે હવે એમ થાય છે. બટ આપણા બાપ દાદાઓ છે, આપણા એન્સેસ્ટર્સ છે બધા, એ તો પહેલેથી સિલ્વરમાં
આટલું ઇન્વેસ્ટ કર્યું જ છે. મેરેજ ફંક્શન્સ છે તો દીકરીને વાસણો આપ્યા છે, સાંકળા જુડા કંદોરાનો એટલો ટ્રેન્ડ રહ્યો છે, ભગવાનની મૂર્તિઓ છે, પૂજા આઇટમ્સ છે, એનું બી એટલું બધું ડિમાન્ડ રહી જ છે માર્કેટમાં. એટલે સિલ્વર હેઝ ઓલવેઝ બીંગ ધેર ઇન માર્કેટ. અત્યારે હાવ એટલા માટે છે કે માણસોને અત્યારે એના પ્રાઇઝીસ દેખાય છે ફર્સ્ટલી. સેકન્ડલી ફ્યુચર ઓફ સિલ્વર પ્રાઇઝીસ તો ડેફિનેટલી અત્યારે જે વર્લ્ડ વાઇડ ડિમાન્ડ છે સિલ્વરની, તો ઇટ ઇઝ સ્ટીલ લેગિંગ બાય 20-30% જે સપ્લાય છે એ સિલ્વરનો. તો ધેટ મીન્સ કે સિલ્વર હજી બી જેટલું સપ્લાય એને જોઈએ છે એટલી મળતી નથી. સામે ડિમાન્ડ એવડી મોટી છે, બીટ ઇન્ડસ્ટ્રીયલ યુઝ, બીટ જ્વેલરી યુઝ, ઓર બીટ ઇન સમ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી. તો સિલ્વર ડેફિનેટલી અહીંયાથી હજી વધે એવી પ્રિડિક્શન અમારું છે કે અત્યારે 2,50,000 ક્રોસ કર્યું છે, એ બી બહુ ટૂંકા સમયમાં ક્રોસ કર્યું છે. બટ વી આર એસ્ટિમેટિંગ કે 3,25,000 ના ટાર્ગેટ્સ બહુ જલ્દી એ અચીવ કરશે. અને વન્સ ધેટ ટાર્ગેટ ઇઝ સેટ, તો આગળ પછી સિલ્વર ક્યાં સુધી જશે વી કાન્ટ રિયલી પ્રેડિક્ટ. સો બેઝિકલી લોકો જ્યારે સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરતા હોય કે એ બધી વસ્તુમાં ઇન્વેસ્ટ કરતા હોય, તો ધોઝ આર બેઝિકલી બિઝનેસીસ, કે ભાઈ એ કોઈ બિઝનેસ છે, એના ઉપર તમે પૈસા લગાવ્યા છે કે ઇન્વેસ્ટ કર્યા છે. સિલ્વર એન્ડ ગોલ્ડ આર બેઝિકલી પ્રેશિયસ મેટલ્સ. યુ આર નોટ ઇન્વેસ્ટિંગ ઓન બિઝનેસીસ, યુ આર ઇન્વેસ્ટિંગ ઓન પ્રેશિયસ મેટલ્સ, કે જે કોમોડિટી છે, જેના ઉપર આખી ઇન્ડિયન ઇકોનોમીનું પેલું વર્લ્ડ વાઇડ ઇકોનોમીનું ચાલતું હોય. તો આ કોમોડિટી વસ્તુ એવી છે, પ્રેશિયસ મેટલ્સ એવી છે કે જેમાં રિસ્ક ફેક્ટર એવું ના ગણી શકાય કે ભાઈ 2,50,000 મેં ઇન્વેસ્ટ કર્યું છે ને, તો આગલા 1-2 વર્ષમાં ઇટ વિલ બી 5,000. એવું કોઈ દી થવાનું નથી, કારણ કે એ થાય તો આખી ઇકોનોમીનું પેલું ઓલું થઈ જાય. સો વિચ મીન્સ કે સેફ ઓપ્શન તો હંમેશા આ છે. 100%. ઇકોનોમિક જ્યારે આપણે વાત કરીએ ને હેમાંગભાઈ, ત્યારે ટિલ નાઉ જે વર્લ્ડની સારી સુપર પાવર્સ છે, રશિયા છે, ચાઇના છે, બ્રાઝિલ છે, ઇવન વી ઇન્ડિયા છે, તો દે યુઝ ટુ બેક ઓન ગોલ્ડ ફોર ધેર ઇકોનોમી. બટ રિસન્ટલી ટ્રેન્ડ્સ એવું શોન કે એ લોકોનું સિલ્વર બી અગ્રેસિવલી પરચેઝિંગ કરે છે બધી મેજર ઇકોનોમીઝ. હવે આપણે તો બહુ લેમેન છીએ. હવે એ ઇકોનોમીઝ જો આટલું એગ્રેસિવલી બાય કરતી હોય, તો ધેટ મીન્સ કે દે હેવ પ્રેડિક્ટેડ સિલ્વર પ્રાઇઝીસ આર ગોઈંગ ટુ રાઇઝ ઇન નિયર ફ્યુચર. કન્સિડરિંગ કે આપણે વાત કરીએ કે કરેક્શનની, જે તમે મને કીધું કે એટલા ઓછા પ્રાઇઝીસ નથી થવાના, તો that is also very true, because a number of economies, a number of other industries are dependent on silver as well as gold. તો એ પ્રાઇઝીસ ભલે નાનું મોટું કરેક્શન આવે, that is પાર્ટ ઓફ વર્લ્ડ ડાયનેમિક્સ, કે આવવાનું જ છે, કારણ કે આટલા સ્ટીપ રેટથી વધ્યું છે સિલ્વર, એટલે નાનું મોટું કરેક્શન તો આવશે જ. બટ ઇન ધ ફ્યુચર, ઇન લોંગ ટર્મ, આપણે સિલ્વરના પ્રાઇઝીસ અહીંયાથી અડધા થઈ જાય એવું નથી થવાનું. ઇવન થોડું ઘણું કરેક્શન આવશે તો સિલ્વર છે, કે ઇવન ફોર ધેટ મેટર ગોલ્ડ છે, તે હેવ ધી કેપેસિટી ટુ જમ્પ બેક ટુ ધ ઓરિજિનલ પ્રાઇઝીસ, જે આપણે જોયું છે. અડધું થવું વિચ મીન્સ કે બેઝિકલી આ રિઝર્વ્સ હોય છે, તમારા કરન્સી સામે પણ રિઝર્વ હોય છે. યસ, તમારા જે કાંઈ એક્સપેન્સીસ છે, ગોલ્ડ, આપણી જે વર્લ્ડની ઇકોનોમીઝ છે, એ જ્યારે લોન લે છે કોઈ બી ઓના સામે, તો દે કીપ ગોલ્ડ એઝ અ લાયબિલિટી, એઝ અ આપણે રિઝર્વ્સ રાખે છે. તો એની સાથે સાથે હવે સિલ્વરનો બી એ રીતે ટ્રીટ કરે છે લોકો, કે સિલ્વર બી વિલ બી યુઝડ એઝ અ રિઝર્વ વેન યુ વોન્ટ ટુ મોર્ગેજ યોર અમાઉન્ટ. મોર્ગેજ અમાઉન્ટ જ્યારે આપણે પ્રેડિક્ટ કરવી હોય કે ભેગી કરવી હોય, ત્યારે સિલ્વરનો બી યુઝ. એન્ડ ફોર ધેટ વેરી રીઝન ક્યારેય એવું નથી થવાનું કે આના પ્રાઇઝીસ જે છે અનહદ રીતે પડી ગયા છે. આપણે વાત કરીએ, આપણે જનરલી શું છે કે કાંઈ શીખવું હોય તો હિસ્ટ્રી ઉપર જતા હોય છે. તો આપણે 1980s વાત કરીએ, ઇવન 2011ની વાત કરીએ, ત્યારે સિલ્વરના પ્રાઇઝીસ 72-75,000 થઈને 36 ગયા હતા એની ના નથી, ઓલમોસ્ટ 50% કરેક્શન આપ્યું હતું. બટ એ 5-7 વર્ષ રહીને સિલ્વર હેઝ બાઉન્સ બેક અગ્રેસિવલી, જે આપણે જોઈ છે. 150% પ્લસ રિટર્ન ઇન 6 months. એ અમારા માટે બી કંઈક અનબિલિવેબલ વાત છે. અમારા માટે બી એને ડાયજેસ્ટ કરવું ઇટ્સ વેરી ડિફિકલ્ટ, બટ દેટ ઇઝ ધ ટ્રુથ. બાકી કારણ કે ડિમાન્ડ એવી છે સિલ્વરની, અને સામે જે એનો સપ્લાય છે દેટ ઇઝ વેરી વેરી લિમિટેડ. તો હવે બી અમારા કસ્ટમર્સને બી અમે એવું કહેતા હોય છે કે સિલ્વર તમને જ્યારે રાતના ઊંઘમાંથી ઉઠો ને તમને મન થાય કે સિલ્વર લેવું છે, તો that is the right time for you to buy silver, be it in any form. તમે રો સિલ્વર લ્યો, ગિફ્ટિંગ લ્યો, વાસણ લ્યો કે જ્વેલરી લ્યો, બીકોઝ સિલ્વર અને ગોલ્ડ એવી વસ્તુ છે કે જે તમને નહીં બટ તમારી નેક્સ્ટ જનરેશનને તો કામ આવવાનું છે. તમે મારા લાસ્ટ ક્વેશ્ચનનો આન્સર પહેલેથી જ આપી દીધો. આઈ વોઝ અબાઉટ ટુ આસ્ક કે ઇન્વેસ્ટર પર્સપેક્ટિવથી સિલ્વરમાં ઇન્વેસ્ટ કરવાનો રાઈટ ટાઈમ ક્યારે છે, કે ભાઈ વી શુડ બાય સિલ્વર ઓન એવરી ડાઉનફોલ, કે ભાઈ જ્યારે કરેક્શન આવે ત્યારે આપણે એમાં ઇન્વેસ્ટ કરતા જઈએ,
કે જ્યારે જ્યારે ઉપર જાય છે ત્યારે એમાં ઇન્વેસ્ટ કરતા જાય કે ગમે ત્યારે ઇન્વેસ્ટ કરતા જાય? સિલ્વર એઝ વી સેડ કે હમણાં સુધી સિલ્વર કહીને સૂતું હતું, હવે એ જાગી ગયું છે સિલ્વર, દેટ્સ વોટ વી કેન સે. એટલે રાઈટ ટાઈમ કે રાઈટ મોમેન્ટ કોઈ બી નથી હોતી કોઈ બી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની. આઈડિયલી ગોલ્ડ અને સિલ્વર એવી કોમોડિટીઝ છે કે તમને ઈચ્છા થાય કે યુ હેવ સમ સરપ્લસ ફંડ અને ઈ તમે બીજે ક્યાંય યુઝ નથી કરી શકતા, તો બેસ્ટ ગીવ ઇટ ટુ સિલ્વર. તમને એના લોંગ ટાઈમમાં રિટર્ન્સ મળશે, દેટ ઇઝ Yes. અને ગમે ત્યારે તમે ઈ એક્સચેન્જ કરીને જોડી તો લઈ જ શકો. યસ 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 યસ. રાઈટ. સો આઈ હોપ તમારા સિલ્વર પ્રાઇઝિંગને લગતા બધા ક્વેશ્ચન્સનું તમને સોલ્યુશન મળ્યું છે. અને આ સિવાય પણ જો કાંઈ તમને ક્વેશ્ચન્સ છે તો યુ કેન કમેન્ટ ડાઉન એન્ડ વી વિલ ટ્રાય ટુ આન્સર ઓલ ઓફ ધેટ ક્વેશ્ચન્સ. અને આવા જ સિલ્વરને લગતા બીજી માહિતી મેળવવા માટે સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ એપિસોડ. થેન્ક યુ.